નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજની વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે 20મો હપ્તો જમા થયો છે એમના વિશે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જમા થતાની સાથે જ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નોંધ જાહેર કરી છે। આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જ જાહેર કરવામાં આવેલી છે। નોંધમાં શું કહેવા માંગે છે એમના વિશે વિડીયોમાં આપણે આગળ જ જોવાના છે। આ નોંધ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓને લાગુ પડે છે, તો દરેક ખેડૂત ભાઈઓ આ નોંધ ખાસ જોઈ લે, જાણી લે અને સમજી લે। કારણ કે મિત્રો જે 21મો હપ્તો આગામી હપ્તો આવવાનો છે થોડા મહિનાની અંદર, એમાં ખૂબ જ અગત્યપૂર્ણ રહેવાનો છે। તેમજ જે ખેડૂત ભાઈઓને જે 20મો હપ્તો પણ હજુ બાકી છે એમના માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ આ નોંધ રહેવાની છે। તો મિત્રો જે અરજદારો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી હોય તે તમામ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો માનનીય પ્રધાનમંત્રીએ 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસીથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો બહાર પાડ્યો હતો। એવા ઘણા ખેડૂત મિત્રો છે એમને હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જમા થયો નથી, જેમનું ઈ-કેવાયસી કમ્પ્લીટ છે, આધાર સીડિંગ કમ્પ્લીટ છે, ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ છે, તેમજ લેન્ડ સીડિંગ પણ કમ્પ્લીટ હોવા છતાં એમને 20મા હપ્તાનો લાભ મળ્યો નથી। એમનું રીઝન શું છે એમના વિશે વિડીયોમાં આપણે આગળ જોશું। તેમજ આ રીઝનના કારણે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓ માટે એક નોંધ જાહેર કરી છે। નોંધમાં શું કહેવા માંગે છે આવો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો મહત્વપૂર્ણ નોંધ, વિભાગે કેટલાક શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે જે પીએમ કિસાન યોજનાના માર્ગદર્શિકામાં દર્શાવેલ બાકાત માપદંડ હેઠળ આવી શકે છે। આમાં ઉદાહરણ તરીકે સામેલ છે, જેમાં મિત્રો પેલું આવે છે કે તારીખ 1/2/2019 પછી જમીન માલિકી મેળવનાર ખેડૂતો। બીજું એવા કિસ્સાઓ જ્યાં પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા હોય, દાખલા તરીકે પતિ પત્ની બંને, એક પુખ્ય વયનો સભ્ય અથવા સગીર વગેરે, જેમની ભૌતિક ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા કેસોના લાભો અસ્થાયી રૂપે રોકવામાં આવ્યા છે। તેમજ ખેડૂતોને વધુ વિગતો માટે પીએમ કિસાન વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશનની નો યોર સ્ટેટસ જે KYS અથવા તો કિસાન ઈ મિત્ર ચેટબોટ પર તેમની પાત્ર સ્થિતિ તપાસવા વિનંતી છે। તો મિત્રો આ એક્ઝામ્પલ તરીકે આ 2 ઓપ્શન આપ્યા છે, એમાંથી તમારો જો સમાવેશ થતો હોય, આમાં સમાવેશ થતો હોય તો અસ્થાયી રૂપે તમારો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રોકી દેવામાં આવેલો છે। તેમના પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાથી કોને કોને 20મા હપ્તામાંથી બાકાત કરવામાં આવેલા છે। તો મિત્રો ઉચ્ચ આર્થિક સ્થિતિ ધરાવતા લાભાર્થીઓની નીચેની શ્રેણીઓ આ યોજના હેઠળ લાભ માટે પાત્ર રહેશે નહીં, જેમાં પેલું આવે છે બધા સંસ્થાકીય જમીન ધારકો। બીજું છે કે ખેડૂત પરિવારો જે નીચેની એક અથવા વધુ શ્રેણીઓના છે, જેમાંનો મિત્રો બંધારણીય હોદ્દાઓના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો, તેમજ ભૂતપૂર્વ અને વર્તમાન મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા, રાજ્ય વિધાન પરિષદના ભૂતપૂર્વ, વર્તમાન સભ્ય, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ભૂતપૂર્વ અને વર્તમાન મેયર, તેમજ જિલ્લા પંચાયતોના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષો, તેમજ મિત્રો કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રાલયો, કચેરીઓ, વિભાગો અને તેના ક્ષેત્રીય એકમો, કેન્દ્રીય અથવા રાજ્ય PSES અને સરકાર હેઠળ જોડાયેલ કચેરીઓ, સ્વતંત્ર સંસ્થાઓના તમામ સેવારત અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ, તેમજ સંસ્થાકીય સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, વર્ગ 2 ગ્રુપ D કર્મચારીઓ સિવાય જે મિત્રો ઉપરોક્ત શ્રેણીના બધા નિવૃત્ત પેન્શનરો જેમનું માસિક પેન્શન ₹10,000 કે તેથી વધુ છે, જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ વર્ગ 2 ગ્રુપ D કર્મચારીઓ સિવાય છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ચૂકવનાર તમામ વ્યક્તિઓ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, મિત્રો સ્ટાર્ટર્ડ એકાઉન્ટ્સ અને આર્કિટેક્ટ જેવા વ્યવસાયિકો વ્યવસાયિક સંસ્થાઓમાં નોંધાયેલ છે અને પ્રેક્ટિસ કરી વ્યવસાય કરે છે। તો મિત્રો આવા અરજદારોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી બાકાત કરી દેવામાં આવેલા છે।